વિદ્યાર્થી મિત્રો, ગયા વિભાગમાં આપણે જે કોષ વિશે અભ્યાસ કર્યો હતો એમાં ખાસ કરીને કોષની શોધ કોણે કરી હતી, એના જે જુદા જુદા જે સજીવો છે એમાં એકકોષી સજીવો અને બહુકોષી સજીવોનો અભ્યાસ કર્યો. અને આજે આપણે અહીં આ વિભાગમાં જે કોષ જે છે એની મહત્વની અંગિકા કોષ કેન્દ્રનો અભ્યાસ આપણે કરીશું. સૌપ્રથમ આપણે કોષ રસ પટલ જોઈએ તો કોઈ પણ કોષ જોઈએ એની સૌથી બહારનું જે આવરણ જે છે એ બહારના આવરણને કોષ રસ પટલ તરીકે ઓળખવામાં આવે છે. એનું સ્થાન મિત્રો આપણે જોઈએ તો પ્રાણી કોષમાં સૌથી બહારનું જે આવરણ છે એને કોષ રસ પટલ તરીકે ઓળખવામાં આવે છે. અને વનસ્પતિ કોષની વાત કરીએ તો કોષ દિવાલની અંદરની બાજુએ આવેલા આવરણને કોષ રસ પટલ તરીકે ઓળખવામાં આવે છે. એની લાક્ષણિકતા જોઈએ તો એ જીવંત, પાતળું, સ્થિતિસ્થાપક, નાજુક અને પસંદગીમાન પટલ તરીકે એ હોય છે. હવે એનું બંધારણ જોઈએ તો આ જે કોષ રસ પટલ જે છે એ મુખ્યત્વે કાર્બનિક અણુ પ્રોટીન અને લિપિડનું બનેલું હોય છે. એના કાર્યો જોઈએ તો કોષમાં એ ખૂબ જ મહત્વનું કાર્ય કરે છે. એમાં ખાસ કરીને એ જે કોષ જે છે એની ફરતે આવેલા પર્યાવરણથી એ કોષને અલગ કરે છે. બીજું કાર્ય જોઈએ તો કોષના અંદર જે ભાગો છે એને એ આવરણ પૂરું પાડે છે. આ જે કોષ રસ પટલ છે એમાંથી ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડની એ પસાર થઈ શકે છે અને પાણીના અણુઓ પણ આશ્રુતિની ઘટના દ્વારા એ કોષ રસ પટલમાંથી પસાર થઈ શકે છે. સવાલ છે કોષ રસ પટલ વિશે સમજાવવાનું છે. એમાં કોષ રસ પટલ એટલે કે કોષ રસના સૌથી બહારના આવરણને કોષ રસ પટલ કહે છે. એનું સ્થાન આપણે જોઈ ગયા કે પ્રાણી કોષમાં તે સૌથી બહારનું આવરણ છે અને વનસ્પતિ કોષમાં કોષ દિવાલની અંદરની બાજુ તરફ આવેલું છે. એની લાક્ષણિકતા જીવંત, પાતળું, સ્થિતિસ્થાપક, નાજુક, પસંદગીમાન પટલ છે. એનું બંધારણમાં મુખ્યત્વે કાર્બનિક અણુ પ્રોટીન અને લિપિડનું બનેલું હોય છે. એનું કાર્ય જોઈએ તો તે કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ કરે છે. કોષના અંદરના દ્રવ્યને આવરણ પૂરું પાડે છે. ત્રીજું, કોષમાં પ્રવેશતા કે કોષની બહાર નીકળતા દ્રવ્યોનું નિયમન કરે છે. ચોથું કાર્ય ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ પ્રસરણ દ્વારા પસાર થાય છે. પાણીના અણુઓ આશ્રુતિ દ્વારા કોષ રસ પટલમાંથી પસાર થાય છે. આગળ સવાલ કોષ રસ પટલની અંતર્વહન સમજાવો. તો અહીં કોષ રસ પટલની તરલતાને એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ એની ગતિને કારણે કોષને ખોરાક અને બાહ્ય પર્યાવરણમાંથી દ્રવ્યો ગ્રહણ કરવામાં સરળતા રહે છે અને આવી ક્રિયાઓને કોષ રસના અંતર્વહન તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને મુખ્યત્વે અમીબા જે છે એ એકકોષી સજીવ છે અને એ પોતાનો ખોરાક આવી જ ક્રિયાઓ દ્વારા મેળવે છે. હવે મિત્રો આપણે કોષ દિવાલ અંગિકાનો અભ્યાસ કરીએ તો અહીં વનસ્પતિ કોષમાં કોષ રસ જે છે એની બહારના ભાગમાં આવેલા સૌથી સખત આવરણને કોષ દિવાલ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આ જે કોષ દિવાલ છે એ માત્ર આપણને વનસ્પતિ કોષમાં જોવા મળશે. પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ હોય છે. એ જે કોષ દિવાલ આ જે છે એ મુખ્યત્વે સેલ્યુલોઝની બનેલી હોય છે. એના કાર્યો જોઈએ તો આ કોષ દિવાલ એ સખત આવરણ છે અને પરિણામે એ કોષને ચોક્કસ આકાર આપે છે. બીજું, કોષને આ જે કોષ જે છે એને યાંત્રિક મજબૂતાઈ આપવાનું કાર્ય કરે છે અને કેટલીક વખત કોષમાંથી જે પાણી બહાર નીકળવાની ક્રિયા જે છે એ બહાર નીકળવાની એટલે કે જલ શોષણની પ્રક્રિયા એ કોષ દિવાલ એ પ્રક્રિયાથી કોષનું રક્ષણ કરે છે. ચોથું કાર્ય જોઈએ તો કોષમાં પાણી અને કેટલાક દ્રવ્યો એની કોષમાં દાખલ થાય છે અને કોષની બહાર નીકળે છે તેનું એ કોષ દિવાલ દ્વારા નિયમન થતું જોવા મળે છે. અહીંયા સવાલની રીતે આપણે કોષ દિવાલ વિશે સમજાવવા આપણે જોઈ ગયા. કોષ દિવાલ એટલે કે વનસ્પતિ કોષમાં કોષ રસ પટલની બહારની તરફ આવેલા
સૌથી બહારના સખત આવરણને કોષ દિવાલ કહેવાય છે. અને એ કોષ દિવાલ પ્રાણી કોષમાં હોતી નથી અને તે મુખ્યત્વે સેલ્યુલોઝની બનેલી હોય છે. પહેલું કાર્ય તે કોષનો ચોક્કસ આકાર જાળવી રાખે છે. બીજું, તે કોષને યાંત્રિક મજબૂતાઈ આપે છે. ત્રીજું, તે કોષને વધુ પડતા જલ શોષણથી બચાવે છે. અને ચોથું, તે કોષમાં પાણી અને કેટલાક પદાર્થોને પ્રવેશવા દે છે અને તેનું નિયમન પણ કરે છે. રસ સંકોચન જોઈએ તો અહીં જે જીવંત વનસ્પતિ કોષ જે છે એ આશ્રુતિ દ્વારા પાણી ગુમાવે ત્યારે તે સંકોચાઈ જાય છે અથવા તો ચીમડાઈ જાય છે અને તેથી જે કોષ રસ જે છે એ કોષ રસથી આ કોષ દિવાલ દૂર જાય છે. આ જે ઘટના બને છે એને રસ સંકોચન કહેવાય છે. સવાલની રીતે જોઈએ તો રસ સંકોચન એટલે શું? જીવંત વનસ્પતિ કોષ આશ્રુતિ દ્વારા પાણી ગુમાવે ત્યારે તે ચીમડાઈ જાય છે કે સંકોચન પામે તેથી કોષ રસથી કોષ દિવાલ દૂર જાય છે. આ જે ઘટના છે એને રસ સંકોચન કહેવાય છે. ત્યારબાદ આગળ સવાલ, કોષ વિભાજન એટલે શું? આગળ વિભાગ 2 માં આપણે મિત્રો જોઈ ગયા કે કોષવાદ જે હતો એમાં વિશ્વરૂપ નામના જે વૈજ્ઞાનિકે કોષવાદનું જે વિસ્તૃત સ્વરૂપ આપ્યું હતું એમાંથી આપણે જોઈ ગયા કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નવા કોષો ઉત્પન્ન થાય છે અને એ જે નવા કોષો ઉત્પન્ન થાય એ કોષ વિભાજનની રીતથી ઉત્પન્ન થાય છે. એમાં એક કોષમાંથી નવા કોષો ઉત્પન્ન થવાની જે ક્રિયા છે એને કોષ વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ મહત્વની કોષની જો અંગિકા હોય તો તે કોષ કેન્દ્ર છે. એની આપણે રચના જોઈએ તો આ જે એની કોષ કેન્દ્રની ફરતે આ 2 પડનું આવરણ છે અને એ 2 પડના આવરણને કોષ કેન્દ્ર પટલ તરીકે ઓળખવામાં આવે છે. આ જે કોષ કેન્દ્ર પટલ જે છે એમાં આ રીતે મિત્રો આપણે છિદ્રો જોઈ શકીએ છીએ, એટલે કે તેમાં છિદ્રો આવેલા હોય છે અને કોષ કેન્દ્ર જે છે એ રંગસૂત્રો ધરાવે છે અને જ્યારે કોષ વિભાજન થાય છે ત્યારે એ રંગસૂત્રો સળિયા જેવા આકારની સંરચના ધરાવે છે. રંગસૂત્રો મુખ્યત્વે ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે. ડીએનએ એટલે કે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ડીએનએ અણુઓ કોષના બંધારણ અને કોષના આયોજન માટેની અગત્યની માહિતી ધરાવે છે અને ડીએનએનો આ જે કાર્યકારી જે એકમ છે એને જનીન તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે પ્રોટીન કણ આપણે જોઈ ગયા કે રંગસૂત્રો જે છે એ ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે, એટલે કે આ પ્રોટીન કણનો સમાવેશ થાય છે. ત્યારબાદ એના કાર્યો જોઈએ તો કોષમાં જે વિવિધ ક્રિયાઓ થાય છે એ ક્રિયાઓનું સંચાલન કોષ કેન્દ્ર દ્વારા થાય છે. હવે અને બીજું, કોષીય પ્રજનનમાં કોષ કેન્દ્રસ્થ ભાગ ભજવતું હોય છે, જેમાં એક કોષમાંથી વિભાજન પામીને 2 કોષો ઉત્પન્ન થતા હોય છે. ત્યારબાદ આગળ કાર્ય જોઈએ તો આપણે અહીં કોષ કેન્દ્રમાં રંગસૂત્રો આવેલા છે. રંગસૂત્રો એ વારસાગત જે લક્ષણો છે એનું વહન કરવાનું કાર્ય કરે છે. વારસાગત એટલે કે આનુવંશિકતા માટેની જે માહિતી એ પિતૃઓ પાસેથી તેની પછીની પેઢીમાં વહન કરવાનું કાર્ય એ રંગસૂત્ર દ્વારા થતું હોય છે અને કોષની જે રાસાયણિક પ્રવૃત્તિઓ દ્વારા કોષનો વિકાસ થાય અને તે પરિપક્વતા તરફ આગળ વધે તે માટે કોષ કેન્દ્ર અગત્યનો ભાગ ભજવે છે. અહીં સવાલ આપેલો છે કે કોષ કેન્દ્ર વિશે સમજાવો. એની રચના જોઈએ તો કોષ કેન્દ્ર દ્વિસ્તરીય આવરણ ધરાવે છે, એટલે કે એની ફરતે 2 પડનું આવરણ હોય છે, તેને કોષ કેન્દ્ર પટલ કહેવાય છે અને તેમાં છિદ્રો હોય છે. કોષ કેન્દ્ર રંગસૂત્રો ધરાવે છે. જ્યારે કોષ વિભાજન પામે છે ત્યારે જ તેઓ સળિયા જેવા આકારની સંરચના ધરાવે છે. રંગસૂત્રો ડીએનએ એટલે કે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા છે. ડીએનએ અણુઓ કોષના બંધારણ અને આયોજનની આવશ્યક માહિતી ધરાવે છે અને ડીએનએના કાર્યકારી ટુકડાને જનીન કહેવાય છે. એના કાર્યો જોઈએ તો તે કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયમન કરે છે. બીજું, કોષીય પ્રજનનમાં
કોષ કેન્દ્ર કેન્દ્રસ્થ ભૂમિકા ભજવે છે, જેમાં એક કોષ વિભાજન પામીને બે નવા કોષોનું નિર્માણ કરે છે. ત્રીજું, રંગસૂત્રો આનુવંશિકતા માટેની માહિતીના લક્ષણો પિતૃઓ તરફથી તેની પછીની પેઢીમાં DNA સ્વરૂપમાં વહન કરે છે. અને ચોથું કાર્ય, કોષની રાસાયણિક પ્રવૃત્તિઓ દ્વારા કોષનો વિકાસ થાય અને તે પરિપક્વતા તરફ આગળ વધે તે માટે કોષ કેન્દ્ર અગત્યનો ભાગ ભજવે છે. આગળ હવે કોષ કેન્દ્ર આપણે રચના જોઈ ગયા, એના કાર્યો જોઈ ગયા, અને કોષ કેન્દ્રને આધારે જે સજીવોના જે કોષો છે એમાં મુખ્ય બે વિભાગો પડે છે. પહેલો વિભાગ આદિ કોષ કેન્દ્રી કોષ. તો એની વ્યાખ્યા જોઈએ તો અહીં આપણે જે કોષ કેન્દ્રની રચના જોઈ ગયા કે એમાં કોષ કેન્દ્ર પટલ હોય છે. તો અહીં આ જે કોષ જે છે એમાં કોષ કેન્દ્ર પટલ જોવા મળતું નથી. આવો જે કોષ છે એને આદિ કોષ કેન્દ્રી કોષ કહેવાય છે. એટલે કે જે કોષમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય છે તેમને આદિ કોષ કેન્દ્રી કોષ કહેવાય છે. એનું કોષ કેન્દ્ર જે છે એ પ્રાથમિક પ્રકારનું હોય છે અને એના કોષ કેન્દ્રીય જે પ્રદેશ આ જે છે એમાં માત્ર ન્યુક્લિક એસિડ આવેલું હોય છે અને એને ન્યુક્લિયોઇડ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે કોષ કેન્દ્ર છે એમાં કોષ કેન્દ્ર પટલ અને બીજી જે પટલીય અંગિકા હોય છે તે જોવા મળતી નથી. ઉદાહરણ તરીકે બેક્ટેરિયાનો જે કોષ છે એ આદિ કોષ કેન્દ્રી કોષ છે. ત્યારબાદ નીચે સુકોષ કેન્દ્રી કોષ દર્શાવેલ છે. તો અહીં આપણે મિત્રો જોઈ શકીએ છીએ કે આ જે કોષ કેન્દ્ર છે એની ફરતે આ બે પડનું આવરણ એટલે કે કોષ કેન્દ્ર પટલ જોવા મળે છે. આવો જે કોષ હોય એને સુકોષ કેન્દ્રી કોષ કહેવાય છે. એટલે કે જો જે કોષનું કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્ર પટલ જોવા મળે છે તેને સુકોષ કેન્દ્રી કોષ કહેવાય છે. અને આનું જે કોષ કેન્દ્ર છે એ સુવિકસિત જોવા મળે છે. અને બીજું, તેમાં જે એનો કેન્દ્રીય જે પ્રદેશ છે એ ન્યુક્લિક એસિડ અને પ્રોટીનનો બનેલો હોય છે. અને આ જે કોષ કેન્દ્રી કોષ જે છે એમાં કોષ કેન્દ્ર પટલ સહિત બીજી અંગિકા આપણે આ જો અહીં દર્શાવેલ છે, લાઇસોઝોમ નામની અંગિકા દર્શાવેલ છે, અંતઃ કોષરસજાળ નામની અંગિકા દર્શાવેલ છે. બીજી પણ અંગિકાઓ જે છે એ આપણે જોઈ શકીએ છીએ. અને આવા કોષને સુકોષ કેન્દ્રી કોષ તરીકે ઓળખવામાં આવે છે. એમાં મુખ્યત્વે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે. આ રીતે મિત્રો આપણે કોષ કેન્દ્રને આધારે કોષના મુખ્ય બે પ્રકારો પડે છે, આદિ કોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ. અહીં સવાલની રીતે આપેલ છે કે કોષ કેન્દ્ર આધારે કોષના પ્રકારો સમજાવો. આપણે જોઈ ગયા કે આદિ કોષ કેન્દ્રી કોષ, જે કોષમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય છે તેઓને આદિ કોષ કેન્દ્રી કોષ કહેવાય છે. તેમાં પ્રાથમિક કોષ કેન્દ્ર હોય છે. તેમાં કોષ કેન્દ્રીય પ્રદેશ માત્ર ન્યુક્લિક એસિડ્સ ધરાવે છે જેને ન્યુક્લિયોઇડ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓની પણ ગેરહાજરી હોય છે. ઉદાહરણ તરીકે બેક્ટેરિયાનો કોષ. બીજો વિભાગ છે સુકોષ કેન્દ્રી કોષ. જે કોષમાં કોષ કેન્દ્ર પટલ હોય છે તેને સુકોષ કેન્દ્રી કોષ કહે છે. તેમાં સુવિકસિત કોષ કેન્દ્ર હોય છે. તેમાં કોષ કેન્દ્રીય પ્રદેશ ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા રંગસૂત્રો હોય છે. તેમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓ પણ હોય છે. ઉદાહરણ તરીકે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. હવે બીજી અંગિકા છે કોષરસ. તો કોષરસ પટલ જે આપણે જોઈએ છે અહીંયા પ્રાણી કોષ દર્શાવેલ છે. એને સૌથી બહારનું જે પડ છે એ કોષરસ પટલ છે. વનસ્પતિ કોષમાં સૌથી બહારનું પડ કોષ દિવાલ અને એની અંદરની બાજુ એ કોષરસ છે. અને કોષરસની અંદરની તરફ જઈએ બંને કોષમાં, પ્રાણી કોષ અને વનસ્પતિ કોષમાં, એને કોષરસ તરીકે ઓળખવામાં આવે છે. અને એ કોષરસમાં આપણે અહીં જોઈ શકીએ છીએ કે કોષ કેન્દ્ર આવેલું છે, બીજી લાઇસોઝોમ જોવા મળે છે, એટલે કે બીજી બધી અંગિકાઓ એ કોષરસમાં સમાવેશ થાય છે. અને એ અંગિકાઓ જુદા જુદા પ્રકારનું કાર્ય કોષ માટે કરે છે. વ્યાખ્યાની રીતે જોઈએ તો કોષરસ પટલની અંદરની તરફ આવેલા કોષના ભાગને કોષરસ તરીકે ઓળખવામાં આવે છે. બીજું, અહીં વાયરસ દર્શાવેલ છે. મિત્રો અહીં વાયરસમાં પટલનો અભાવ જોવા મળે છે અને પરિણામે એ નિર્જીવ અવસ્થામાં રહેલો હોય છે. પરંતુ જ્યારે પણ એ બીજા સજીવોના સંપર્કમાં આવે છે ત્યારે એ જીવિત અવસ્થામાં આવી શકે છે.
સવાલ જોઈએ તો કોષરસ સમજાવો. તો કોષરસ પટલની અંદર આવેલા પ્રવાહીને કોષરસ કહે છે. તે વિશિષ્ટ પ્રકારની કોષીય અંગિકાઓ પણ ધરાવે છે. આ બધી જ અંગિકાઓ કોષ માટે વિશિષ્ટ કાર્ય કરે છે. આગળ સવાલ જોઈએ તો વાયરસના ઉદાહરણ દ્વારા પટલનું મહત્વ જણાવો. તો અહીં વાયરસ જે છે એમાં પટલ હોતો નથી, તેથી તે જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી. જ્યાં સુધી તેઓ જીવંત શરીરમાં દાખલ થઈ તેમના કોષની યાંત્રિકી દ્વારા ગુણન ન કરે ત્યાં સુધી જીવંતતા ન દર્શાવે છે. મિત્રો, આગળની જે અંગિકાઓ જે છે એ હવે પછીના વિભાગમાં આપણે જોઈશું. આભાર.